જય માતાજી મિત્રો, નવરાત્રિના ત્રીજા દિવસે માં દુર્ગાના ત્રીજા સ્વરૂપમાં ચંદ્રઘંટાની પૂજા થાય છે. મહિષાસુરના વધ અને દેવતાઓની રક્ષા માટે દેવી આ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમના મસ્તક પર ચંદ્રમા અડધા ઘંટના આકારમાં છે, તેથી તેમને ચંદ્રઘંટા કહેવાય છે. તેઓ સિંહ પર સવાર અને 10 પૂજાધારી છે, જે ભક્તોને નિર્ભયતા અને શક્તિ આપે છે. મિત્રો, જ્યારે મહિષાસુરે ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો અને સ્વર્ગલોક ઉપર કબજો કરવા માંગતો હતો, ત્યારે દેવતાઓ ભયભીત થઈને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે ગયા. દેવતાઓની વ્યથા સાંભળી ત્રિદેવ ક્રોધિત થયા અને તેના મુખમાંથી જે દિવ્ય ઉર્જા નીકળી તેમાંથી દેવી ચંદ્રઘંટા સ્વરૂપનો પ્રાદુર્ભાવ થયો. ભગવાન શિવે તેમને ત્રિશૂળ, વિષ્ણુએ ચક્ર અને ઇન્દ્રે ઘંટડી, સૂર્યએ તેજ અને વાઘે સવારી માટે આપ્યો. દેવીએ ભયંકર યુદ્ધ કરીને મહિષાસુરનો વધ કર્યો અને દેવતાઓને આતંકમાંથી મુક્તિ અપાવી. મિત્રો, મા ચંદ્રઘંટાની પૂજાથી, ઉપાસનાથી સાધકમાં વીરતા, નિર્ભયતાની સાથે સૌમ્યતાનો વિકાસ થાય છે. તેમના ઘંટનો ધ્વનિ ભક્તોને પ્રેત, બાધા અને નકારાત્મકતાથી રક્ષણ આપે છે. તેમની પૂજાથી મણિપુર ચક્ર જાગૃત થાય છે અને માનસિક શાંતિ મળે છે. સાથે સાથે પૂજા મંત્રની વાત કરીએ તો ઓમ દેવી ચંદ્રઘંટાએ નમઃ મંત્ર જાપ કરવાથી આજની પૂજા પૂર્ણ થાય છે. મિત્રો, ચંદ્રઘંટા માતાનું સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના શરીરનો વર્ણ સવર્ણ જેવો ચમકદાર છે. તે 10 ભુજા ધરાવે છે. 10 હાથમાં ખડગ આદિ શસ્ત્રો તેમજ બાણ આદિ ધારણ કરેલ છે. તેમના મસ્તકમાં ઘંટ આકારનો અર્ધચંદ્ર હોવાથી તેમને ચંદ્રઘંટા કહેવાય છે. તેની મુદ્રા યુદ્ધ માટે ઉદ્યત રહેનારી અને તેમનું વાહન વાઘ છે. દુષ્ટોના દમન અને વિનાશ માટે સદાય તૈયાર રહેવા છતાં તેમનું સ્વરૂપ દર્શક અને આરાધક માટે ફળદાયી બને છે. તેમની મુદ્રા સદાય યુદ્ધ માટે અભિમુખ રહેવાની હોય છે. તેથી ભક્તોના કષ્ટનું નિવારણ તેઓ અત્યંત શીઘ્રતાથી કરી દે છે. તેમનું વાહન વાઘ છે, માટે ઉપાસક વાઘ જેવો પરાક્રમી અને નિર્ભય થઈ જાય છે. આથી તેમની આરાધનાથી પ્રાપ્ત થનારો એક બહુ મોટો સદ્ગુણ એ પણ છે કે સાધકમાં વીરતા, નિર્ભયતાની સાથે સૌમ્યતા અને વિનમ્રતાનો વિકાસ થાય. તેમના ઘંટનો ધ્વનિ સદાય પોતાના ભક્તોની પ્રેત, બાધા આદિમાં રક્ષણ કરે છે. તેમનું ધ્યાન ધરતા તરત જ શરણાગતની રક્ષા માટે હાજર થાય છે. તેમના મુખ, નેત્ર અને સમસ્ત કાયામાં કાંતિ અને ગુણની વૃદ્ધિ થાય છે. સ્વરમાં દિવ્ય અને અલૌકિક માધુર્યનો સમાવેશ થાય છે. આથી ચંદ્રઘંટા દેવીના ભક્તને ઉપાસક જ્યાં જાય ત્યાં લોકો તેમને જોઈને શાંતિ અને સુખની અનુભૂતિ કરે છે. નવરાત્રિના ત્રીજા દિવસની પૂજા, ઉપાસના, આરાધનાનું વિશેષ મહત્વ છે. કારણ કે આ દિવસે સાધકનું મન મણિપુર ચક્રમાં પ્રવેશ પામે છે. આથી માતાજીની કૃપાથી સાધકને અલૌકિક વસ્તુના દર્શન થાય છે, દિવ્ય સુગંધનો અનુભવ થાય છે, તેમજ વિવિધ પ્રકારના દિવ્ય ધ્વનિ સંભળાય છે. આ ક્ષણ સાધક માટે અત્યંત સાવધાન રહેવાની છે. ચંદ્રઘંટા દેવીની ઉપાસનાથી આપણે સમસ્ત સાંસારિક કષ્ટોમાંથી મુક્ત થઈએ છીએ અને તેમની કૃપાથી સાધકના સમસ્ત પાપ અને વિઘ્નો ટળી જાય છે. તેમનું ધ્યાન અત્યંત પરમ કલ્યાણકારી પણ માનવામાં આવે છે. મિત્રો, હવે પૂજા વિધિની વાત જાણીએ તો માતાજીની પૂજા કરતી વખતે શ્રદ્ધા અને ભક્તિથી આજની પૂજા કરવી. સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરી પૂજા સ્થળને ગંગાજળથી શુદ્ધ કરો. મા ચંદ્રઘંટાની મૂર્તિ અથવા ચિત્રને પગથિયા પર સ્થાપિત કરી રોલી, ચોખાના દાણા, ધૂપ, દીવો, ફૂલ અને મીઠાઈ ગંગાજળ રાખો. ઓમ દેવી ચંદ્રઘંટાએ નમઃ મંત્રનો 108 વાર જાપ કરી દેવીની આરતી કરો. દેવીને ખીર, દૂધ આધારિત મીઠાઈ અને ફળ વગેરે અર્પણ કરવા જોઈએ. મા ચંદ્રઘંટાના મંત્રમાં અપાર શક્તિઓ છે. ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસે મંત્ર જાપ કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે. મિત્રો, માતાજીને દૂધમાંથી બનેલી મીઠાઈ ખાસ ગમે છે, તેથી તેમને પ્રસન્ન કરવા માટે ખીર, દૂધ માવાની મીઠાઈ અને ફળનો પ્રસાદ આવવો જોઈએ. તેમને ગુલાબી ફૂલો પણ ગમે છે, તેથી ગુલાબી ફૂલો પણ એ પૂજા સ્થાનમાં રાખી આજના દિવસે પૂજા કરવી જોઈએ. મિત્રો, આ હતી આજના ત્રીજા દિવસની પૂજા વિધિ. આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં અમને કહેજો. ફરી મળીશું કોઈ નવા આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. ત્રીજા નોરતાની આપને શુભકામના સાથે આપ સૌને અમારી ચેનલના જય માતાજી, રાધે રાધે.